જય બજરંગબલી, જય સાઈનાથ। ચાલો તો ગામ દ્વારા રાખવામાં આવેલું આજે વનમાં ભોજન વન ભોજન તરીકે જે ઓળખાય છે તે જ રીતનું આજે ગામવાળાએ જે વનમાં ભોજન કરવાનો પ્રોગ્રામ રાખ્યો છે અને જય લો તોફાની યુટ્યુબ ચેનલ તરફથી એમણે મોહનથાળ ખાવાની ફરમાઈશ કરી છે। તો ચાલો આપણે જઈએ છીએ ફટાફટ। ચાલો તો આપણે રાયાવાડી ગામે વલ્લભ ફરસાણ સ્વીટ એન્ડ ડેરીમાં આવી ગયા છીએ આપણે મોહનથાળ લેવા માટે। અને તમારે લગ્ન પ્રસંગ કે કોઈ બી પ્રસંગ હોય તો તમે અહીંયાના મોહનથાળ લઈ શકો છો અને અહીંયાના ખૂબ જ ફેમસ છે। ચાલો આપણે પણ ફટાફટ લઈ લઈએ છીએ। ચાલો તો આપણે જે વનમાં વન ભોજન રાખેલું છે જે બામણિયા ભૂતે ત્યાં આવી ગયા છે અને આપણે એમને જે ફરમાઈશ પ્રમાણે જે 20 કિલો મોહનથાળ લાવ્યા છે। તમે બ્રહ્મદેવના મંદિર એટલે કે બામણિયા ભૂતને નામે ઓળખાતું આ એક ટેમ્પલ જ્યારે પણ તમે આવો છો કે તમે મંદિરના કોઈક પ્રોગ્રામ સર આવેલા હોય અને સમૂહમાં ફેમિલી સાથે આવેલા હોય તો તમે અહીંયા પ્રોગ્રામ કરી શકો છો। સુંદર નદી છે, અંબિકા નદીના કિનારે આવેલું છે અને જંગલમાં એક મસ્ત મજાનું ટેમ્પલ છે। ચાલો તો મિત્રો આ તમે મારા પાછળના બેકગ્રાઉન્ડમાં જોઈ રહ્યા છો એ મોટી મોટી પથ્થરની દિવાલો બનાવવામાં આવી છે કે અંબિકા નદીનું વહેણ વધારે હોવાના ટેમ્પલને આજુબાજુમાં જે જગ્યાઓ છે એ ધસી પડી હતી। દિવાલોને બાંધવાના કારણે પણ થોડી જવામાં તકલીફ પડે છે કેમ કે જે બધું માટીઓ ધસી પડી હતી। અને તમારે નાના છોકરાઓ જોડે આવો ખાસ ધ્યાન રાખવું કેમ કે નદીના પથ્થરો કોઈકને વાગી ના પડે કેમ કે આ દિવાલ ધસવાનું કારણ કે એના ઉપરથી જે ડેમ બંધાવવામાં આવ્યો હતો એ ડેમના કારણે આજુબાજુનું જે માટીઓ છે એ થોડી વહી ગઈ છે એટલે થોડુંક ધ્યાન રાખીને ચાલવું। પ્રોગ્રામ ચાલી રહ્યો છે પણ આ એક બ્રહ્મદેવનું મંદિર તરીકે ઓળખાય છે અને એને બામણિયા ભૂત નામે ઓળખવામાં આવે છે। આ મંદિર મહુવા તાલુકાના સાંબા ગામે અંબિકા નદીના કિનારે આવેલું છે જંગલમાં। અને તમારા અહીંયા તમે જોઈ રહ્યા છો હવાનો પણ થાય છે, મેરેજના પ્રોગ્રામો પણ કરી શકો છો અને નીચે મસ્ત મજાનું ચોગન છે, તમે કોઈ જમવાનું કે કોઈ પણ પ્રોગ્રામ કરી શકો। ચાલો એમના દર્શન પહેલાં કરી લઈએ છીએ આપણે। ચાલો તો આપણે બ્રહ્માજીના દર્શન કરી લીધા છે અને અહીંયા અંબા માતાની મૂર્તિનું પણ વિરાજમાન છે, રામ સીતા અને લક્ષ્મણ અને એક્ઝેક્ટ એમના બાજુમાં આપણે હનુમાન દાદાનું મંદિર છે। ચાલો એ પણ દર્શન કરી લઈએ છીએ આપણે। ચાલો તો આપણે બ્રહ્મદેવના મંદિરના પાછાડી એક મહાદેવનું શિવલિંગ પણ છે અને પ્રાચીન સમયથી અને અંદરમાં જે આ ભોરિયાના અંદર શિવલિંગ હતું એમ કહેવામાં આવે છે ને હમણાં હાલે તો એ બંધ કરેલું છે અને શિવલિંગ ઉપર છે। તમે જ્યારે પણ દર્શન માટે આવો તો મહાદેવના દર્શન કરીને આ ભોરિયો પણ જોવાનું ભૂલશો નહીં। ચાલો તો આપણે જોગવાડ ગામના તમામ છોકરાઓએ ખાસ કરીને ફરમાઈશ કરી હતી કે અમારે નાસ્તાનો પ્રોગ્રામ છે, જમવાનો પ્રોગ્રામ છે તો તમારા તરફથી જય લો તોફાની યુટ્યુબ ચેનલની ટીમ તરફથી અમારે મોહનથાળ ખાવા છે। તો ચાલો અમે એમના માટે મોહનથાળ લઈને આવી ગયા છે અને જોગવાડ ગામના જે છોકરાઓ છે તે તમે મારા પાછળના બેકગ્રાઉન્ડમાં જોઈ રહ્યા છે કે એમના માટે જે કંઈ જમવાનું બને છે ત્યાં સુધી એ લોકો ક્રિકેટ છે કે બાકીના કોઈ બી જે રમવા માટેનું અહીંયા જે જંગલમાં આયોજન છે એ રમતા રહે છે। ચાલો એમના માટે ફટાફટ આપણે મોહનથાળનો પ્રોગ્રામ કરી નાખ્યો છે અને મેં અને દીપકભાઈ આજે ખાસ કરીને એમના છોકરાઓ માટે આવ્યા છે અને મોહનથાળ લાવ્યા છે 20 કિલો જેટલું। તો એમનું જમવાનું બને ત્યાં સુધી એ લોકો જે કંઈ રમવાના પ્રોગ્રામ કરે છે એ પણ તમને અમારા વિડીયોના માધ્યમથી બતાવીએ છીએ। અને તમને રમવાની મજા આવે છે ને? ખૂબ મજા આવે કે?
ચાલો તો બધા જ છોકરાઓને જમવા બેસાડી દીધા છે અને પીરસવાનું ચાલુ છે. ચાલો બધા જમીને ઉઠે છે, પછી જે બધા વડીલો કે જે બહેનો વડીલોમાં આવેલા છે એ પછી જમવાનું ચાલુ કરશે. ચાલો પહેલાં એમને જમાડી દઈએ છીએ અને ખૂબ મજા આવી રહી છે. જે વનમાં આ રીતના જમવાના પ્રોગ્રામ થતા રહે તો આનંદ ગને ન આવે. હા, તમારે પણ આવા કોઈ પ્રોગ્રામ કરવું હોય તો તમે કરી શકો છો. આ એ બ્રહ્મદેવનું મંદિર જે સામા ગામે બામણિયા ભૂતે નામે ઓળખાય છે. તમે આવી શકો છો ને આ તમે આજુબાજુમાં જોઈ રહ્યા છો આ ખુલ્લો ચોગામ છે. તમે કોઈ બી મોટો પ્રોગ્રામ હોય તો કરી શકો છો. ચાલો તો છોકરાઓને પૂછી લે છે જમવામાં કેવી મજા આવી રહી છે. જમવાની મજા આવે છે ને? ચાલો તો અમે પણ જમવા બેસી ગયા છીએ અને જમી લઈએ છીએ. મોહનથાળ, ખમણ, કચુંબર અને દાળ આવી ગયું છે, શાક આવી રહ્યું છે અને ભાત આવે એટલે ભાત પણ જમી લઈએ છીએ. ચાલો તો આજનો પ્રોગ્રામ જે ગામ તરફથી રાખવામાં આવેલો હતો, જે વનમાં ભોજન કરવા માટેનો, તે બધા વિદ્યાર્થીઓ અને એમના વાલીઓ અને ગામના વડીલો મારફતે રાખવામાં આવેલો હતો. ચાલો આપણે એમને મોહનથાળ ખવડાવી દીધું છે અને એમની રસોઈ પણ ખૂબ સરસ બનાવી હતી. ચાલો હવે આપણે પણ રજા લઈએ છીએ. હા, અને તમે અમારા વિડીયો નહીં જોયા હોય તો જોઈ લો. તોફાની યુટ્યુબ ચેનલના વિડીયો જોતા રહેજો અને અમારી ચેનલ શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો. ચાલો, જય સાંઈનાથ.